જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા જઈ રહ્યો છું જેને અંત સુધી સાંભળી અને મારી પત્નીની હકીકત જાણીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. મારી પત્ની ડૉક્ટર હતી. એક યુવાન દર બીજા દિવસે અમારા ઘરે આવતો અને કહેતો કે મારી મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે અને મારી પત્નીને પોતાની સાથે લઈ જતો. મારી પત્ની આખી રાત ત્યાં જ રહેતી અને બીજા દિવસે પાછી આવી જતી. આવું છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું. પહેલાં તો હું એમ વિચારીને વાતને જતી કરી રહ્યો હતો કે આ મારી પત્નીની ફરજ છે કે તે દર્દીનું ધ્યાન રાખે અને તેની પાસે જ રહે. પરંતુ ધીરે ધીરે આ બધું મારી સહનશક્તિની બહાર જતું હતું, કેમ કે ક્યાંક ને ક્યાંક મને કંઈક ખોટું થયાની આશંકા થઈ રહી હતી કે ક્યાંક તે યુવક પોતાની માતાની બીમારીઓના ચક્કરમાં મારી પત્નીને કોઈ નુકસાન ના પહોંચાડી દે. એક દિવસ મેં મારી પત્નીને કહ્યું કે તું રાત્રે ત્યાં ન રોકાતી, મને સારું નથી લાગતું. એટલે તેણે કહ્યું કે એ તો મારી ફરજ છે અને રહી વાત તે યુવકની તો તમે તેની ચિંતા ના કરો. મારી પત્નીનો સ્વર એટલો કડક હતો કે મારે ચૂપ થઈ જવું પડ્યું. રાત્રે અમે બંને સૂઈ ગયા, પણ મને નીંદર નહોતી આવી રહી અને વિચારતા વિચારતા સવાર પડી ગઈ. સવારમાં જ્યારે હું નાસ્તો કરીને ઓફિસ જવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે તે યુવક તેની બાઇક પરથી નીચે ઉતરીને અમારા જ દરવાજા તરફ આવી રહ્યો હતો. મેં તેને બહાર જ રોકી લીધો અને પહેલાં તેને નમસ્તે કીધું. એટલે તેને પણ નમસ્તેનો જવાબ આપ્યો અને અડધો દરવાજો ખોલીને અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. મેં પણ માથું ફેરવીને દરવાજા તરફ જોયું અને પછી તેની સામે જોઈને પૂછ્યું કે હવે તારી માની તબિયત કેવી છે? એટલે તે કહેવા લાગ્યો, સર, એટલા માટે તો આજે ફરીથી આવ્યો છું, તેમની તબિયત બરાબર નથી. આ સાંભળી મને અફસોસ થયો અને મેં ધીમા અવાજે મારી પત્નીને બૂમ પાડીને બોલાવી. એટલે અંદરથી અવાજ આવ્યો, આવી રહી છું. પરંતુ તે યુવક કહેવા લાગ્યો, હું પોતે જઈને બોલાવી લાવું છું ડૉક્ટર મેડમને. તે યુવકની વાત સાંભળીને મને ગુસ્સો તો ખૂબ આવ્યો, પરંતુ મેં તેને શાંતિથી દાંત પીસીને કહ્યું, ના, તમારે અંદર જવાની જરૂર નથી, તે પોતે જ આવી રહી છે. મારું કડક વર્તન જોઈને તે ચૂપ થઈ ગયો અને તેની બાઇક પાસે જઈને ઊભો રહી ગયો. લગભગ 5 મિનિટ પછી મારી પત્ની તેના હાથમાં તેની બેગ લઈને બહાર આવી અને મને જય શ્રી કૃષ્ણ કહીને તે યુવક સાથે જતી રહી. મારી નજર લાંબા અંતર સુધી તે બાઇકને અનુસરતી રહી. મારી અંદર અચાનક જ જલનની સંવેદના જાગી ગઈ હતી. જોકે હું જાણતો હતો કે મારી પત્નીના જીવનમાં મારું જે સ્થાન છે તે કોઈનું નથી, પરંતુ છતાં પણ ખબર નહીં કેમ મને જલન થઈ રહી હતી. જ્યારે બાઇક મારી નજરથી ગાયબ થઈ ગઈ ત્યારે મેં મારી મોટરસાઇકલ ચાલુ કરી અને સોસાયટીની બહાર નીકળી ગયો. મોટરસાઇકલ ચલાવતી વખતે પણ મારા બધા વિચારો એ યુવક પર અટકી ગયા હતા, જે અચાનક અમારા જીવનમાં બિન આમંત્રિત પ્રવેશી ગયો હતો. ઓફિસ પહોંચીને થોડીવાર પછી મેં મારી પત્નીને ફોન કર્યો અને તે ઘરે પહોંચી કે નહીં એમ પૂછ્યું. તો તેણે કહ્યું કે હું એ બીમાર મહિલાના ઘરે જ છું, સાંજે તમારી સાથે વાત કરું. કોલ પૂરો કર્યા પછી મેં ફોન ટેબલ પર મૂક્યો અને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને મારા કામમાં ધ્યાન આપ્યું, કારણ કે સામે જ બોસની ઓફિસ હતી. સાંજ સુધી હું ઓફિસમાં બેસીને કામ કરતો હતો. પહેલાં યુવકના વિચારથી હું ત્રાસી ગયો હતો, પણ જેવો જ હું કામમાંથી ફ્રી થઈને ઓફિસમાંથી બહાર આવ્યો ત્યારે મેં ફરી એકવાર વિચાર કર્યો અને આ વિચારોએ જ મારા દિમાગને ઘેરી લીધું હતું. મેં મોટરસાઇકલ ચાલુ કરી અને સ્પીડ વધારીને મોટરસાઇકલ રોડ પર ચલાવવા લાગ્યો. મારી આંખો બળી રહી હતી, કેમ કે તે યુવક વિશે વિચારીને મારી રાતોની ઊંઘ ઉડી ગઈ હતી. હું મારા ઘરે પહોંચ્યો અને બેલ વગાડી, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. મતલબ કે મારી પત્ની હજી સુધી ઘરે આવી નહોતી. ગુસ્સામાં મેં બીજી ચાવી કાઢીને તાળું ખોલ્યું અને ઘરની અંદર જઈને ટેબલ ઉપર બેગ મૂકી દીધું. પછી રસોડામાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી અને મોઢે લગાવીને આખી બોટલ ખતમ કરી નાખી. ઠંડુ પાણી પીધા પછી મારો ગુસ્સો થોડો ઓછો થયો, એટલે મેં મારી પત્નીને ફરી એકવાર ફોન કર્યો. પહેલી જ રિંગમાં તેણે ફોન ઉપાડી લીધો. ફોન ઉપાડતા જ મેં તેને સવાલ પૂછ્યો, કેટલી વારમાં ઘરે આવીશ? તો તેણે કહ્યું કે સવારે આવીશ. અહીં માજીની હાલત ખૂબ ખરાબ છે. એ પહેલાં કે હું કંઈ કહું તેણે ફોન કાપી નાખ્યો. મેં ફોન ડાઇનિંગ ટેબલ પર રાખ્યો અને ત્યાં પાસે પડેલી ખુરશી પર બેસી ગયો. જો મેં તે યુવકનું ઘર જોયું હોત
તો હું અત્યાર સુધીમાં મારી પત્નીને ત્યાંથી લઈ આવ્યો હોત. પરંતુ આ કરવું પણ મને યોગ્ય નહોતું લાગી રહ્યું, કારણ કે મારી પત્ની ડૉક્ટર હતી. આવી રીતે કોઈ પણ દર્દીના ઘરેથી જો તેને લઈ આવું તો ચોક્કસપણે તેને ખૂબ જ ખરાબ લાગત. આમ પણ તે અન્ય છોકરીઓ જેવી નહોતી. હું લાંબા સમય સુધી ત્યાં બેસીને બારીની બહાર જોતો રહ્યો. પછી જ્યારે મને ભૂખ લાગી ત્યારે ઊભો થયો અને જમવાનું બહારથી ઓર્ડર કર્યું. જમ્યા પછી મેં વિચાર્યું કે એકલો છું તો ચાલ થોડીવાર ટીવી જોઉં. પણ પહેલાં જ સમાચાર સાંભળીને મારું દિમાગ ખરાબ થઈ ગયું. શહેરમાં દરરોજ બનતી અજીબોગરીબ ઘટનાઓએ મારા મનને ખૂબ જ ડરથી ઘેરી લીધું હતું. ડરને કારણે મેં ફરી એકવાર મારી પત્નીને ફોન કર્યો, તો આ વખતે તેનો નંબર બંધ આવી રહ્યો હતો. મેં તેને ઘણી વખત ફોન કર્યો પણ ફોન લાગ્યો નહીં. કંટાળીને મેં ફોનને ટેબલ પર મૂકી દીધો અને સોફા પર ટેકો લઈને બેસી ગયો. ખબર નહીં એ યુવક અચાનક ક્યાંથી આવ્યો હતો. ના તેનો કોઈ અતોપતો હતો કે ના આ પહેલાં તેને જોયો હતો. ક્યાંક તે મારી પત્નીને કોઈ નુકસાન ના પહોંચાડી દે, અથવા તો ક્યાંક તે તેને મારી પાસેથી છીનવી ના લે. જો આમ થશે તો સોસાયટીમાં મારી શું આબરૂ રહી જશે. બધા વિચારશે કે હું એક પત્નીને પણ સાચવી ન શક્યો. ના, હું કાલે જ તેને તે યુવક સાથે જવાની ના પાડી દઈશ. હું આખી રાત એ જ સોફા પર બેસી રહ્યો અને ત્યાં જ સૂઈ ગયો. આખી રાત વિતાવ્યા પછી સવારે જ્યારે દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો ત્યારે હું ઊભો થયો અને દરવાજો ખોલ્યો. તો સામે મારી પત્ની ઊભી હતી, પરંતુ તેનું ધ્યાન ગલીમાંથી જતા તે યુવક ઉપર હતું. મેં ચૂપચાપ મારી નજર તેની ઉપર નાખી અને અંદર આવી ગયો. તે પણ દરવાજો બંધ કરીને અંદર આવી અને તેની બેગ ટેબલ ઉપર રાખીને ખુરશી ઉપર જ બેસી ગઈ. થોડીવાર પછી તેની બંધ આંખો જોઈને મેં કહ્યું કે હવે તું તે માણસ સાથે તેના ઘરે ના જતી. એટલે તેણે બંધ આંખે જ મને જવાબ આપ્યો કે તેને આપણી જરૂર છે. પહેલાં જ વાત થઈ ગઈ છે, તેની મા બીમાર છે. એટલે મેં કહ્યું, હું કહું છું ને કે તારે નથી જવાનું. તે તેની બીમાર માને હોસ્પિટલ લઈને જશે. મેં આટલું કહ્યું એટલે તેણે આંખો ખોલી અને સીધી થઈને બેસી ગઈ અને મને કહ્યું, તમે કહેવા શું માગો છો? શું હું આ કામ કરવાનું છોડી દઉં અને ઘરમાં નવરી બેસી રહું? મારી ડિગ્રી કોઈ કામની ના રહે એવું વિચારો છો તમે? એટલે મેં કહ્યું, હું એમ ક્યાં કહું છું કે તું નોકરી છોડી દે. તું આ કામ કર, પણ તે યુવકના ઘરે ન જા. મને તારું તેના ઘરે જવાનું કે તેના ઘરે રહેવું જરાય પણ ગમતું નથી. એટલે મારી પત્ની કહેવા લાગી, તમે મારા ઉપર શંકા કરી રહ્યા છો? તે એકદમ ગુસ્સામાં બોલી એટલે હું ચોંકી ગયો. મેં કહ્યું, હું તારા ઉપર નહીં પણ તે યુવક ઉપર શંકા કરી રહ્યો છું અને મારો આદેશ છે કે હવે તું એ યુવક સાથે નહીં જાય. મારી વાત પૂરી કરીને હું ઊભો થઈને રૂમ તરફ જવા લાગ્યો. એટલે તેણે જોરથી રાડ પાડીને કહ્યું, તમે મારી ઉપર હુકમ ન ચલાવી શકો અને મને ક્યાંય આવવા જવાથી રોકી પણ ન શકો. હું કંઈ તમારી ગુલામ નથી કે તમે મને ખરીદીને નથી લઈ આવ્યા કે તમે જેમ કહેશો એમ જ મારે કરવાનું. હું સ્વતંત્ર છું. મને જેમ ગમશે તેમ જ હું કરીશ. સમજ્યા તમે? તે એટલા ગુસ્સામાં રાડ પાડીને બોલી હતી કે મને તેના વર્તનમાં બગાવત દેખાઈ રહી હતી. મેં ડોકું ફેરવીને આશ્ચર્યથી તેની સામે જોયું અને હામાં માથું હલાવીને ઓફિસ જવા માટે તૈયાર થવા રૂમમાં આવી ગયો. તૈયાર થયા પછી હું નાસ્તો કર્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો. મને લાગ્યું કે મારી પત્ની મને રોકશે અને નાસ્તો કરવાનું કહેશે, પરંતુ એવું કંઈ થયું નહીં. હવે તે બદલાઈ ગઈ હતી. થોડા જ મહિનામાં અમારી વચ્ચે એક અલગ સંબંધ વિકસી ગયો હતો. મેં ગુસ્સામાં મોટરસાયકલ ચાલુ કરી અને ઓફિસે આવી ગયો, પરંતુ ભૂખ અને ગુસ્સાના કારણે હું કામ ઉપર ધ્યાન નહોતો આપી શકતો. એટલે ઓફિસમાંથી રજા લઈને હું બહાર નીકળ્યો અને બાજુમાં આવેલ એક રેસ્ટોરન્ટ પર નાસ્તો કરવા આવી ગયો. નાસ્તો કર્યા પછી હું થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો અને સવારમાં થયેલ ઝઘડાનું નિરીક્ષણ કરવા લાગ્યો. મારી પત્નીનું તે યુવકને જતા જોવું, તે યુવકના ઘરે જવા માટે મારી સાથે ઝઘડો કરવો અને મારી સાથે વિશ્વાસઘાત કરવો, આ બધું એક જ દિવસમાં નહોતું થયું અને આ કામ એક અઠવાડિયામાં પણ નહોતું થઈ શકતું. હોઈ શકે છે કે અમારા લગ્ન પહેલાં પણ તે એ યુવકને મળતી રહેતી હશે. ત્યારે તો મારી સામે આવી રીતે વાતો કરી રહી હતી. નહીંતર શરૂઆતમાં તો તે મારી સામે આવી રીતે બોલતી નહોતી. જ્યારે એક વિચાર ખતમ થયો તો બીજો વિચાર આવી ગયો હતો. જેને હું માસૂમ સમજી રહ્યો હતો, શું તે પણ તે યુવક સાથે મળેલી હતી? બંને મળીને મારી આંખોમાં ધૂળ ઝોંકી રહ્યા હતા.
તે યુવક તેની માની બીમારીનો ફાયદો ઉઠાવીને મારી પત્નીને પોતાની સાથે લઈ જતો. ભગવાન જાણે કે તેમની વચ્ચે કેવો સંબંધ હતો કે જેથી તે આટલી કડક રીતે વાત કરે છે. તે બંનેને એકસાથે જતા જોઈને મારા શરીરમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે મારું હૃદય સળગી રહ્યું હતું. મારા હૃદયમાં એટલી બધી નફરત પેદા થઈ ગઈ હતી કે મારી પત્નીનું નામ દિમાગમાં આવતા જ મોઢામાંથી વિચિત્ર શબ્દો નીકળવા માંડતા. સાંજ સુધી હું ઓફિસમાં કામ કરતો રહ્યો. સમય પૂરો થયા પછી ઓફિસમાંથી બધા જતા રહ્યા, છતાં હું ત્યાં જ બેઠો રહ્યો. પછી થાકીને હું ઘરે આવતો રહ્યો. ઘરની સામે મોટરસાઇકલ ઊભી રાખીને મેં ચાવી વડે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. રૂમની અંદરથી કોઈનો અવાજ આવી રહ્યો હતો. હું કંઈ પણ અવાજ કર્યા વગર જ રૂમની બહાર ઊભો રહી ગયો અને મારી પત્નીને જોઈ. તે રૂમમાં એકલી હતી અને ફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. સાંભળ, તું દવાઓ સમયસર આપે છે ને? જો મને લાગે છે કે મારું ઘરેથી નીકળીને તને મળવું મારા માટે મુશ્કેલ થઈ શકે છે, કેમ કે મારા પતિ નથી ઈચ્છતા કે હું તારા ઘરે આવું. પણ તું ધ્યાન રાખજે, પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો આપણે આપણું છેલ્લું પગલું ભરવું પડશે. મને તેની કોઈ પરવા નથી. આ એ શબ્દો હતા જે મારી પત્ની ફોન પર કોઈને કહી રહી હતી. હું દરવાજાથી દૂર ખસીને રસોડામાં આવી ગયો અને જાણી જોઈને વાસણોનો અવાજ કર્યો. જોરથી એક ગ્લાસ ઉપાડીને મેં નીચે ટાઇલ્સ ઉપર ફેંકી દીધો અને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને જોરથી નીચે મૂકી. વાસણનો અવાજ સાંભળીને મારી પત્ની રૂમમાં જ ઊભી રહીને બોલી કે કોણ છે? તેના અવાજમાં ડર મહેસૂસ થઈ રહ્યો હતો. મેં કોઈ પણ જવાબ આપ્યા વિના બોટલનું ઢાંકણું ખોલ્યું અને ગ્લાસમાં પાણી રેડ્યું. આ વખતે મને પગલાંનો અવાજ રસોડા તરફ આવતો મહેસૂસ થયો. જેવી જ તે રસોડામાં આવી તો મેં ગ્લાસથી નજર હટાવીને તેને જોઈ. તેનો રંગ ઉડી ગયો હતો. ત્યારે તેણે હાથમાં ગુલદસ્તો પકડ્યો હતો. હું ચોંકી ગયો. તે હજુ સુધી ઊભી ઊભી મને જ જોઈ રહી હતી. જ્યારે મેં ગ્લાસ ખાલી કરીને ટેબલ ઉપર મૂક્યો ત્યારે તે સચેત થઈ અને ગુસ્સામાં બોલી, તમે જવાબ નહોતા આપી શકતા? હું કેટલી ડરી ગઈ હતી. મેં મૌન નજરથી તેની સામે જોયું અને રસોડામાંથી બહાર આવ્યો. પછી તેના હાથમાંથી ગુલદસ્તો લીધો અને પૂછ્યું, તું એવું શું કરી રહી હતી કે તું આટલી ડરી ગઈ? અને ગુલદસ્તાથી હત્યા કરવાનો ઈરાદો હતો કે શું? હત્યાના શબ્દ પર તો જાણે તે મરવા જેવી થઈ ગઈ હતી. તેનો રંગ ઉડી ગયો હતો અને અવાજમાં ગભરાટ સાથે બોલી, હું શું કામ કરું કોઈની હત્યા? તમે મારા પર દોષ ના નાખો. મેં કંઈ નથી કર્યું અને આ ગુલદસ્તો મેં ફક્ત મારી રક્ષા માટે જ પકડી રાખ્યો હતો. હું ડરી ગઈ હતી. મેં એની વાત સાંભળી પછી ગુલદસ્તો તેની જગ્યાએ મૂક્યો અને હું મારા કપડાં બદલવા રૂમમાં આવી ગયો. હવે મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો કે તેની સાથે શું થઈ રહ્યું છે કે તે પોતે શું કરે છે. મને ફક્ત એક જ વાતથી ફરક પડતો હતો કે તે મને દગો આપવાની કેટલી હદ સુધી જઈ શકે છે. હું કપડાં બદલીને પલંગ પર આડો પડી ગયો અને વિચારવા લાગ્યો, ક્યાંક તે ભાગી જવાનો વિચાર તો નહોતી કરી રહી ને? હું શું કરીશ જો તે ઘરેથી ભાગી ગઈ તો? હું ક્યાંય મારું મોઢું બતાવી શકીશ નહીં. સોસાયટીમાં મારી શું આબરૂ રહેશે? હવે મારે જલ્દી કંઈક કરવું પડશે. અમારા બંને વચ્ચે પતિ પત્ની જેવા સંબંધ રહ્યા નહોતા. તે રૂમમાં આવી અને ચૂપચાપ સૂઈ ગઈ. પછી હું પણ પડખું ફરીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે પણ તે યુવક ઘરની સામે આવી ગયો હતો અને મારી પત્ની મારી સામે તેની સાથે જતી રહી. પરંતુ હું કંઈ બોલી શક્યો નહીં, કારણ કે હું નહોતો ઈચ્છતો કે આખી સોસાયટી અમારો ઝઘડો જુએ. એટલા માટે હું પોતાની જાત પર કાબૂ રાખીને ઓફિસ આવી ગયો. દિવસે ઓફિસનું કામ કર્યા પછી જ્યારે હું ઘરે આવ્યો ત્યારે આખું ઘર ખાલી હતું. મતલબ તે આજે પણ નહીં આવે. મેં મારું બેગ ટેબલ પર મૂક્યું અને ફ્રેશ થઈને સોફા પર બેસી ગયો અને વિચારવા લાગ્યો, લગ્નના શરૂઆતના દિવસો કેટલા સરસ હતા. પણ હવે જાણે બધું જ ઊંધું થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. ક્યારેક તો મને એવું લાગતું હતું કે લગ્નના શરૂઆતના દિવસોમાં તે માત્ર સારી બનવાનું નાટક કરતી હતી અને હવે તે નાટક કરીને થાકી ગઈ હશે, એટલે તેનો અસલી ચહેરો મને બતાવી રહી હતી. કાશ મેં આવી સ્ત્રી સાથે લગ્ન ના કર્યા હોત. આ બધું વિચારતા વિચારતા હું સોફા પર જ આડો પડી ગયો, કારણ કે મારું માથું દુખાવાથી ફાટી રહ્યું હતું. આજની રાત પણ સોફા ઉપર જ વીતી ગઈ. સવારે જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે સામે ઊભી રહીને તે યુવકને બાય બાય કરી રહી હતી. પછી તેણે માથું ફેરવ્યું અને મારી સામે જોયું અને અંદર આવી ગઈ.
દરવાજો બંધ કરતા પહેલાં મેં સોસાયટીમાં આવતા જતા માણસો પર એક નજર કરી તો બધા વિચિત્ર નજરે મારી સામે જ જોઈ રહ્યા હતા. મેં ગુસ્સામાં દરવાજો બંધ કર્યો અને રૂમમાં આવીને જોરથી તેનો હાથ પકડીને બોલ્યો, તું અત્યારે મારી પત્ની તરીકે અહીંયા આ ઘરમાં રહે છે, સમજી? તારી ખરાબ હરકતો સોસાયટીની બહાર કરવાનું રાખ. અહીંયા મારી કંઈક આબરૂ છે. તેણે મારી વાતનો કોઈ જવાબ આપ્યો નહીં અને તેનો હાથ છોડાવવાનો પ્રયાસ કરવા લાગી. મેં ગુસ્સાથી ભરેલી આંખોથી તેની સામે જોયું અને તેને પલંગ પર જોરથી ધક્કો મારીને રૂમમાંથી બહાર નીકળીને ગયો અને સિગરેટ લઈને અગાસી પર જતો રહ્યો. આટલી ગરમીમાં હું અગાસી પર બેઠો બેઠો સિગરેટ ફૂંકી રહ્યો હતો. મારા મગજમાં સતત મારી પત્ની અને તે યુવકના વિચારો ચાલી રહ્યા હતા. ત્યારે મારું મન થયું કે હું બધી વસ્તુ તોડી નાખું અને પોતે ત્યાં જતો રહું કે જ્યાં કોઈ મને ઓળખતું પણ ના હોય. ત્યાં હું લોકોના સવાલોથી બચી જઈશ. રાત સુધી હું અગાસી પર જ બેસી રહ્યો. પછી નીચે આવ્યો ત્યારે કપડાં બદલીને ઘરમાંથી બહાર નીકળી ગયો અને બહારથી ખાવાનું ખાઈને રાત સુધી ઘરે પાછો આવ્યો. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મારી પત્ની મારી ચિંતા વગર એકદમ ગાઢ નિંદરમાં સૂતી હતી. એક ક્ષણ માટે મારું મન થયું કે હું તેનું ગળું દબાવી દઉં, પણ હું તેને મારી પણ શકું તેમ નહોતો, કારણ કે દિલના કોઈ ખૂણામાં મને એના પ્રત્યે ખૂબ પ્રેમ હતો, જેની મેં દરેક ઈચ્છા પૂરી કરી અને કામ કરવાની જેને સ્વતંત્રતા પણ આપી હતી, તે જ મારી સાથે વિશ્વાસઘાત કરી રહી હતી. હું તેના વિશે વિચારીને પરેશાન થઈ રહ્યો હતો. તે વિચારીને જ મને ગૂંગળામણ થવા લાગી હતી. હું રૂમમાંથી બહાર નીકળી ગયો અને હોલમાં જઈને બેસી ગયો. મેં મારા વાળને મુઠ્ઠીમાં પકડીને ખેંચવાનું ચાલુ કરી દીધા. આંખોમાંથી સતત આંસુ ટપકવા લાગ્યા હતા. આમ જ આ ક્રમ કેટલાય અઠવાડિયા સુધી ચાલતો રહ્યો. આ સમય દરમિયાન મારા પત્ની સાથેના મારા સંબંધો ખતરનાક હદ સુધી બગડી ગયા હતા. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે એક જ ઘરમાં રહેતા અમે બંને એકબીજાના મોં સામે જોવાની હિંમત પણ નહોતા કરતા. તે તેની મરજીથી આવતી અને તેની મરજીથી જતી. મારી પાસેથી પરવાનગી લેવાનું કે મને જાણ કરવાનું તે ભૂલી જ ગઈ હતી. એક દિવસ કોઈએ મને વાતમાં કહ્યું કે જે યુવક મારા ઘરે આવે છે તેની માનું મૃત્યુ થયાને તો 5 વર્ષ થઈ ગયા છે. એ માણસની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. પછી હું તે વ્યક્તિને જરૂરી કામનું કહીને દુકાનમાંથી બહાર નીકળ્યો અને ઘરે આવી ગયો. આજે પણ મારી પત્ની તે યુવકના ઘરે હતી. આ બધું જાણ્યા પછી મારું દિમાગ ખરાબ થઈ ગયું હતું. આખરે તે યુવક ખોટું કેમ બોલ્યો કે તેની માની તબિયત ખરાબ છે? આખરે તે યુવકનો ખોટું બોલવા પાછળનો ઈરાદો શું હતો? ક્યાંક આ બંને કોઈ ખોટું કામ તો નથી કરતા ને? અથવા તો તે ખરેખર ક્યાંય ભાગવાના તો નથી ને? મારી પત્નીના ભાગી જવાના વિચારથી મને પરસેવો વળી ગયો હતો. મેં મારા ચહેરા પરથી પરસેવો સાફ કર્યો અને ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મેં મારી પત્નીને ફોન કર્યો. તેનો નંબર સ્વિચ ઓફ હતો. ગુસ્સામાં મેં ફોન ફેંકી દીધો અને ઘરમાંથી બહાર નીકળીને શેરીમાં આવીને બેસી ગયો. આખી રાત સુધી હું શેરીમાં બેસી રહ્યો. પછી વહેલી સવારે આડોશી પડોશી જુએ તે પહેલાં હું ઘરની અંદર આવીને બેસી ગયો. થોડો સમય વીત્યા પછી મારી પત્ની ઘરે આવી અને રૂમમાં ગઈ. હું પણ તેની પાછળ રૂમમાં ગયો અને તેને જોઈ તો તે તેના કપડાં લઈને બાથરૂમમાં ગઈ અને 10 મિનિટ પછી બાથરૂમમાંથી નીકળીને માથું ઓળાવવા લાગી. મેં તેની સામે જોયું અને પૂછ્યું કે હવે તું અત્યારે ક્યાં જઈ રહી છે? એટલે તેણે કહ્યું કે પહેલાં યુવકના મમ્મીની તબિયત વધારે ખરાબ છે, બસ એટલા માટે જ હું પાછી જઈ રહી છું. મારી પત્નીની વાતોએ મને શંકામાં નાખી દીધો હતો. તેની હાલત જોઈને મને એવું જ લાગી રહ્યું હતું કે કદાચ તે ભાગવાની તૈયારી કરી રહી છે. અચાનક મને મારી ચારે બાજુ સંકટની ઘંટડીઓ સંભળાવા લાગી. એ યુવક મારા ઘરની બારે આવ્યો અને મારી પત્ની તેની પાછળ બેસીને નીકળી ગઈ. જ્યારે તે ઘરથી થોડે દૂર જતી રહી ત્યારે હું તેની પાછળ જ મારી મોટરસાઇકલ લઈને નીકળ્યો. બંને મોટરસાઇકલ એક જ રસ્તા ઉપર આગળ પાછળ ચાલી રહી હતી. થોડીવાર પછી જ્યારે આગળની મોટરસાઇકલ ઊભી રહી ત્યારે મેં પણ મારી મોટરસાઇકલ થોડી દૂર ઊભી રાખી અને તે ઊંચા મકાન તરફ જોયું. પછી મારી પત્નીને જોઈ. તે બંને અંદર જઈ રહ્યા હતા. હું પણ તેની પાછળ તે ઘરમાં ગયો અને જે રૂમમાં તે બંને ગયા હતા તે રૂમની બહાર આવીને છુપાઈ ગયો. મેં જોયું તો સામે જ પથારી ઉપર એક દર્દી બેભાન પડેલું હતું. પરંતુ આ કોઈ મોટી ઉંમરના વૃદ્ધા નહીં,
પણ જુવાન છોકરી હતી. મારી પત્ની તેને ઇન્જેક્શન મારી રહી હતી. પછી તે બંને ઊભા થયા અને રૂમના બીજા ખૂણામાં વાતો કરવા લાગ્યા. દીદી, તે આને ઇન્જેક્શન લગાવી દીધું છે ને? તને શું લાગે છે કે હવે તે મરી જશે? આને હું કેટલા સમયથી સહન કરી રહ્યો છું. એ યુવકના શબ્દો સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે મારી પત્નીને દીદી કેમ કહી રહ્યો હતો? મારી પત્નીએ કહ્યું, હા હા, મરી જશે. આમ પણ જે તેને આપ્યું છે તેણે તેની અસર શરૂ કરી દીધી છે. હવે તે 3 દિવસમાં મરી જશે અને પછી તેની બધી મિલકત તારા અને મારા ભાગમાં આવી જશે. હા દીદી, તું ચિંતા ના કર, હું તને પણ બરાબર ભાગ આપીશ. એ પહેલાં કે મારા હાથમાંથી આ વાત નીકળી જાય, મેં તરત જ પોલીસને ફોન કર્યો. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસ અંદર આવી ત્યારે મારી પત્ની અને તે યુવકનો રંગ ઉડી ગયો હતો. હું આગળ વધ્યો અને તે છોકરાને જોરથી થપ્પડ મારી અને તેનો કોલર પકડી લીધો અને કહ્યું, તમે બંને મને જલ્દી જણાવો કે તમે શું કરી રહ્યા છો, નહીં તો હું તમારી હાલત ખરાબ કરી નાખીશ. માત્ર એક થપ્પડથી તે છોકરો પોપટની જેમ સાચું બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું, આ મારી બહેન છે. થોડા વર્ષો પહેલાં મારા પરિવારના લોકોએ મારા લાલચી સ્વભાવના કારણે મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તમારા લગ્નમાં કોઈએ મારો ઉલ્લેખ પણ નહોતો કર્યો, કેમ કે હું તેમના માટે એટલો મહત્ત્વનો હતો જ નહીં. ઘરમાંથી નીકળ્યા પછી મેં એક રૂપિયાવાળી છોકરીને મારા પ્રેમની ખોટી જાળમાં ફસાવી, કારણ કે હું નોકરી નહોતો કરતો. એટલા માટે ખાવાના ફાંફા પડી ગયા હતા. એક દિવસ મેં તમને અને દીદીને બજારમાં જોયા હતા. પછી હું એક દિવસ દીદીના દવાખાને ગયો અને દીદીની મદદ માગી. દીદી મને શરૂઆતથી જ ખૂબ જ પ્રેમ કરતી હતી. એટલા માટે તે તરત જ માની ગઈ અને મને મદદ કરવાની શરૂ કરી દીધી. દીદીએ મને એવી દવા આપી હતી જેના લીધે મારી પત્નીના શરીરની બધી માંસપેશીઓએ ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દીધું. એટલા માટે હું દીદીને દરરોજ લઈ જતો હતો. ધીમે ધીમે તેને ઇન્જેક્શન આપવાના ચાલુ કર્યા, જેથી તેનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું. મારી પત્નીને એમ જ હતું કે દીદી તેનો ઈલાજ કરવા માટે ઇન્જેક્શન આપી રહ્યા છે. અમે મારી પત્નીને મારી નાખવા માગતા હતા, પરંતુ તેના મર્ડર કેસમાં અમે ફસાઈએ નહીં, તેથી કુદરતી રીતે તેનું મૃત્યુ થયું હોય તેવું બતાવવા માટે અમે આને ધીમું ઝેર આપી રહ્યા હતા. મારી પત્નીએ અને તેના ભાઈએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. એટલા માટે પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કર્યા અને તેમને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. જે છોકરીને મારી પત્ની ઇન્જેક્શન આપતી હતી, અમે તેને બચાવી તો લીધી હતી, પરંતુ તે છોકરીના ફેફસા પર તે ઝેરી દવાએ અસર કરી હતી, જેના કારણે તેને શ્વાસ લેવામાં ઘણીવાર તકલીફ થતી હતી. મારી પત્ની અને તેનો ભાઈ જેલમાં પોતાના કરેલા કર્મની સજા ભોગી રહ્યા હતા. એક તે છોકરી જેને પ્રેમની આટલી મોટી સજા મળી અને તેણે પોતાના અસ્તિત્વનો એક મહત્ત્વનો ભાગ ગુમાવી દીધો હતો, અને એક હું જેને પોતાની પત્ની દ્વારા દગો આપવામાં આવ્યો હતો. પણ સમયનું કામ છે પસાર થવાનું, અને આ સમય પણ પસાર થઈ ગયો હતો. નોર્મલ થયા પછી મેં પણ 1 વર્ષ પછી લગ્ન કરી લીધા હતા. આજે આ વાતને 7 વર્ષ વીતી ગયા છે. હવે હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું. મારી પત્ની આજ્ઞાકારી અને દયાળુ છે. તે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યનું પણ ઘણું ધ્યાન આપે છે. એટલા માટે હું પણ બાળકોને લઈને ખૂબ જ નિશ્ચિંત રહું છું. પણ ક્યાંક ને ક્યાંક મને આ ઘટનામાંથી એ જરૂર શીખવા મળ્યું છે કે લોભનું પરિણામ બહુ ખરાબ હોય છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને કયા શહેરમાંથી તમે સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.